આપણે અહીંયાથી એક આપણે રીલ 1 લાખ ઉપર પહોંચીએ અને જુઓ 2 રીલ આવી પહોંચી ગઈ, આપણો વાયરલ થઈ ગઈ ઇન્સ્ટાગ્રામ. તો ખૂબ ખૂબ આભાર. તો હવે ફોટોશૂટ કરવા ઊભા રહ્યા હતા અને ભાઈ શૈલેષભાઈ આપણા વિરમ અને ભાઈ ટીનુભાઈ આવી ગયા હતા આપણા જોડી અને દૂધ ભરાવા ગયા હતા એટલે આવી ગયા અંગાત. તો હવે ડાયરેક્ટ યુવાને ઘેર લઈ જવાનું, આપણો ફોટો યુવાની પાડી આલ્યો એટલે ઘેર લઈ જવાનું. તો ફટાફટ છીએ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં નહીં? મજામાં તો આપણું હાર્દિક સ્વાગત કરું. તો આપણે સવારે 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ. ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે ચા મેં લીધું, બતાવો જો ચા પણ થઈ જાય ગરમ અને બહાર ડીજે વાગે તો ઇગ્નોર કરજો, શકો છો જોવા લાવવા. તો ફાઇનલી આપણો ચા થઈ ગયો કમ્પ્લીટ. જુઓ બધે ને આપણે ચા બા પીએ અને શાક બનાવી જુઓ. આનું શાક મગની દાળનું શાક જુઓ. તો ચા બા પીને પછી બ્લોગ તો આપણે ગાઈસ નાવા જઈએ. તો ગાયકા નહીં લઈએ અને પછી નોકરી જવાનું તો જઈએ અને આપણે બેસી જાય ગીત વગાડતા અને આમ તમારા વાહન ગઈ તમને બતાવું જુઓ. આપણે તમારા વાહન કહી જુઓ. તો આપણે નહીં લઈએ તો ફટાફટ મળીએ. તો ફાઇનલી આપણે નહીં લીધું અને ટિફિન વિઝિટ કરી પછી નોકરી લઈએ. જુઓ રોટલી બનવાનું ચાલે. જુઓ આ બાજુ રોટલી મમ્મી કરે અને આ બાજુ શાક બનેલું કમ્પ્લીટ અને રોટલી થાય. આપણે ફાઇનલી હવે ડાયરેક્ટ જઈએ હવે નોકરી. તો કન્ટિન્યુ. તો ફાઇનલી આ બધા દડો રમી જુઓ. આપણે સાગર 1 વિકેટ લઈ લીધી છે. તમને બતાવો ને, આપણે નોકરી જવાનું જ પણ આ તો બતાવી દીધું. અને અમતામાં કેરી ખાઈ જુઓ અને ભત્રીજો રમવા ગીત સાથે ક્રિકેટ રમાય જો. તો ફાઇનલી ચાલતા ચાલતા તો ઘરેથી તો નીકળી ગયા ને આ શું બને ખબર પડતી નહીં. જો ક્યારનું બને કોમ ચાલુ જ છે હજુ. શું બને કોઈને ખબર જ નહીં. ફાર્મ હાઉસ જેવું બને જો ખાલી. ચાલતા ચાલતા નીકળી જાય આપણે. જો કોક આવે એટલે બેસીને ડાયરેક્ટ નોકરી. તો ફાઇનલી આપણે ચાલતા ચાલતા તો સદીમાના મંદિરે આવી ગયા છો. તો દર્શન કરી લઈએ બહારથી, અંદર નહીં જવું મોડું થાય નોકરીનું. જુઓ મંદિર આવી ગયું. ચાલતા ચાલતા ગયા પણ હજુ કોઈ સાધન નહીં મળ્યું. જુઓ ખાલી નંબર લાગે મંદિર. તો ફટફટ આપણા નોકરી મોડું થાય. ચાલતા ચાલતા જતા હતા ને આપણો ભાઈ પિન્ટુ મળી ગયો. તમે જુઓ પિન્ટુ જય માતાજી. ચેલા જઈને આવ્યો? સધુમાં દર્શન કરવા આવ્યો. એવું હાર તો જાણતા આપણે પણ જઈએ. ફાઇનલી આપણે ચાલતા ચાલતા તો બહુ દૂર આવીએ પણ હજુ સાધનમાં બેઠા નહીં ને. ચાલતા ચાલતા 1 કિલોમીટર જેવું ચડી જઈએ પણ હજુ જો સાધન નહીં મળ્યું હોય. સાધનને બહુ આવું છે તો કન્ટિન્યુ બનાવી ચાલતા ચાલતા જઈએ. હવે તો શું કરશું. તો ફાઇનલી આપણે નાવા તો આવી ગયા બાઇકમાં બેસીને. હવે રિક્ષામાં જવાનું બેસીને જુઓ માતાજીનું મંદિર અને આવું છે કોઈક લોકેશન. અને હવે છીએ આપણો મંદિર આપણે ઊંઝા. રિક્ષા બેસીને ફટાફટ જઈએ તો કન્ટિન્યુ. ફાઇનલી આપણે ઉનાવાથી ઊંઝા સુધી તો પહોંચી ગયા પણ તમે બતાવું આપણે એ આપણે અહીંયાથી એક આપણે રીલ 1 લાખ ઉપર પહોંચીએ અને જુઓ 2 રીલ આવી પહોંચી ગઈ. આપણો વાયરલ થઈ ગઈ ઇન્સ્ટાગ્રામ. તો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે નોકરી બરાબર. તો ફાઇનલી આપણે ભાઈ શૈલેષભાઈ જોડી આવી ગયા. શું કરી જોઈ ગઈ આપણે જો ખાલી જય માતાજી. જય માતાજી. હાથ પગ ધોઈ આવી તો હાથ પગ ધોવો અને આપણે નોકરી પીએના. તો ફાઇનલી આપણે દુકાનમાં તો આવીએ પણ કોઈ નહીં. જો આપણી જે હતા એના એ પાછા આવી હજુ કોઈ આવી નહીં દુકાનમાં. જો આપણે કાચને મિરર બધું હજુ કોઈ આવી નહીં દુકાનમાં. તો આપણે જે પહોંચવાની ફટફટ પટાવીને પછી બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. તમે બતાવો એક કાર્ડ બનાવ્યો તમે બધું ને જુઓ જેવું બનાવ્યો ખાલી કહેજો. આ તો શાક બાક ખાને એટલે મને નંબર લાગશે. તો ફટાફટ કોમ કરી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો ફેમિલી આપણે થોડું કોમ કરી દીધું અને કાર સાફ કરવાનું હતું. તેનું કોઈ બ્લોગ લઈ લઉં તો કાર સાફ થાય. જો આ કાર સાફ કર્યો તો વિચાર આવ્યો તો બ્લોગ લઈ લો. તો બ્લોગ લઈ લો. જુઓ
અને પેલો ભાઈ બોલાવો આપણો આપણે બ્લોગ લઈ લીધો એટલે જુઓ ઓફિસનું કામ અહીં ચાલુ જ છે હજુ બનતું હજુ બનાવું હતું તો આપણે કાચ બાચ સાફ કરીને પછી ફાઇનલી આપણે ફોર્મ ઘણું બધું પતી ગયું અને હાલ બેસાઈ અને કાચ બંધી દીધા મજબૂત તો પાઇપે દેવાનો એટલે કાચ બતાવો કેટલી દોરી મારી મજબૂત તો અને સૂટના એ માટે બંધાય હવે થોડી વાર પછી થોડું કામ કરીએ પેલા કલરના સાફ થઈ ગયા અને થોડી પોલિશ મારવાની મારી દઈએ પછી બ્લોક કન્ટિન્યુ કરીએ એ ગાડી જાય હાલ જ કાચ ઉતાર્યા અને કાચા બધા કાચા હતા જુઓ નવા સીટો તો બધા હાલ જ ઉતારે જુઓ એ કા ઉતારી આ ઉતારે બધા નવા કાચ ઉતાર્યા અને ચાલે આપણે એક બાજુ ખાવાનું આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમીએ પછી થોડી વાર આરામ કરીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગમાં બનાવીએ અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ફાઇનલી આપણે ઓફિસમાં બેસી જાય એસી ચાલુ કરીને જમવા જુઓ અને પેપર લાવે ટિફિન લાવે તો ફટાફટ જમીને પછી આરામ કરીને પછી 2 વાગ્યા પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે 3 વાગી જાય ચા લાવી દીધી જો અને ચા બા પી જાય જો આ મિરર બનાવવાનો અને જો આ બનાવવાની જો એટલે નવરો પડે નહોતો પેલા બ્લોગ શૂટ ના કરે એટલે આપણે ચા બા પી પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે 4:30 થઈ જાય ને નવરા થઈ જાય અને આપણો શૈલેષભાઈ દુકાને બી હવા આવ્યા એ તમે જુઓ હું કેવું તમારું જય માતાજી નવરા બે તમારા કોમ ને મારી દુકાને ફોન નતો તે પહેલાંની દુકાને બેસવા આવ્યો હા તો હવે ગલ્લા જવાનું થાય પૈસા આલે એટલે તો ગલ્લા જઈએ તો ફાઇનલી આપણે દુકાન જઈને આવી ગયા એમાં જો ગેમ ચાલુ હોય શૈલેષભાઈ રમી અને સીએમ વાત થઈ ગયો બાલાજી હા તો ફાઇનલી 100 વાગી જાય ને હવે ઘેર જઈએ તો આવી જાય પછી આપણા વિરમથી લેવા તો આપણા વિરમથી લેવા આવી ગયા હતા તમે જુઓ જય માતા જ કહી જય માતાજી હા અને ભાઈ મસાલો બનાવો મસાલા લવર હા તો હવે આપણે ચાવી આલવાની છે તો ચાવી આલીને પછી આ બાઇકમાં જવાનું જુઓ તો ઓહો ચાવી આલી દઈએ આપણો પેલા પેલા દુકાને એટલે ચાવી આલી પછી બ્લોક કન્ટિન્યુ ફાઇનલી 8 વાગી જાય ને હવે ડાયરેક્ટ ઘેર તો બાઇક ચાલુ છે આપણે દલીશભાઈને થોડું મોડું કરાવ્યું આપણે ક્યાં વિરાટ પેલા વાગે 8 વાગવા આવ્યા ને હવે થઈને ઘેર જઈએ અને ખાલી તમે લોકેશન જુઓ ખાલી તમારી જોગર આ બાજુ જુઓ એક નંબર લાગે ને બાઇક જાય તમે 644 યાર જુઓ તો ગાયકા નહીં હાલતા છીએ તો હા તમે ડ્રાઈવર બહુ બન્યો ડ્રાઈવર બની ખુદ બને તો ભાઈ બન આ જાય જુઓ ફોલોવર મળી ગયું વાહ ભાઈ વાહ ફાઇનલી આપણે ફોટોશૂટ કરવા ઊભા રહ્યા હતા અને ભાઈ શૈલેષભાઈ આપણો વિરમ અને ભાઈ ટીનુભા આવી ગયા હતા આપણા જોડી અને દૂધ ભરાવા ગયા હતા એટલે આવી ગયા અંગાત તો હવે ડાયરેક્ટ યુવાને ઘેર લઈ જવાનું આપણો ફોટો યુવાને પાડી આલ્યો એટલે ઘેર લઈ જવાનું તો ફટાફટ જઈએ તો ફાઇનલી આપણો ઘેર તો હજુ પહોંચે નહીં પણ હવે ઉતરીને હવે હેઠતા તો થઈ જઈએ જો ક્ષેત્ર વચ્ચે હેઠતા છીએ ફટફટ ઘેર જતા જઈએ બહુ મોડું થઈ ગયું તો ફાઇનલી ઘેર આવી ગયા ને ઘેર ખાવાનું ડાયરેક્ટ બનાવો જુઓ બટાકાનું શેક બનાવ અને આમાં ખીચડી અને આ બાજુ લોટ બંધેલો અને આપણે નાની જેઠા લાવી જોવા જુઓ આપણે હાલ આવ્યા હતી ફાઇનલી આપણે તમારા ઘેર આવી ગયા અને શું બનાવી જુઓ રોટલી બનાવી અને શેકાનું બનાવી તમે ખુલ્લી જો ભટ્ટા અને બટાકાનું જેવું કોક બનાવ્યું અને બીજું કોઈ જાતો નહીં તો ફાઇનલી આપણે ભાના ઘેર આવી જાય અને આપણે બલી શું કરે કોઈ ખબર નહીં બલી કરી તો આપણે
બલીને ગવાનું શાક અને આમાં લસણ છે અને આ તેલ ને શાક બનાવશે ગવાનું. જેને ખાવું હોય ને એ કમેન્ટ કરજો. કાલના પઠામ આપણે મરચા પઠામ કમેન્ટ કરજો. ઓકે આવું ઓ કહી દે. તો ગાઈસ 8 વાગી જાય ને ગરમી લાગે ને આવું તો એટલે જોઈ લે શાકો બનાવીએ. જો ખીચડી વઘારીએ પેલામાં કુકરમાં શાક અને અમારું હજુ રોટલી બનાવવાની તો આપણે નહીં પછી જમવા બેસીએ તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી આપણે નહીં લઈ લીધું અને લુગડો તો એને આપી દીધો અને મમ્મી હજુ રોટલી બનાવવા જુઓ ગરમ ગરમ તમે જુઓ અને આપણે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી આપણે ચા મિલી લીધો પપ્પા માટે તમે જુઓ અને બ્લોગનું એન્ડ કરીએ. તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય.